આ પ્રવચન બેટરીવાળું હોવાથી અવાજમાં ફેર રહેશે, માટે સભામાં વગાડવું નહીં. 1979 ભગવાનના પૂજ્ય ગુરુદેવની પૂજ્ય બેનસિંહના વર્તમાનની દર્શાવે. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાનમ, નમો લોહે સૌ આયર્યામ, નમો લોહે સૌ જયાનમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના, કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની, મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમર્ષાય. સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિદાતા. રચના મૃત વિસ્તારનો ફરી ચાલુ છે. ભાષા સાદી છે. શરીરની અંદર આત્મા શું છે, ધ્રુવ ત્યાં પહોંચાડવાની વાત છે. એ છે અંતરના તળિયા તપાસીને. એટલે શું? આત્મા એ શરીર વાણી મનથી તો કંઈ જુદી ચીજ છે. એને પાપના ભાવ છે, એનાથી સંબંધ જુદી ચીજ છે. કારણ કે રાગને જાણનારી જે જ્ઞાનની વર્તમાન અવસ્થા, એનાથી પણ અંતરમાં અંતર તત્વ તદ્દન જુદું થશે. એ તળિયા તપાસીને એમની વાત કરી. અંદરના તળિયા તપાસીને, અંદરના ધૂળને જોઈને જોનાર છે તળિયા, પણ ધૂળો છે તે ધ્રુવ તળીને છે. જેનું તળ અંદર દળ અનંત અનંત ગુણનું દળ જે છે, તેને અંતરમાં તળિયા તપાસીને સંગત દર્શન પ્રથમ થવાની વાત કહેવાય. આપણને ઓળખ અંતરના ભગવાન પુરાણના નાથ તળિયાના નામ એક સમયની વર્તમાન તળિયાની સમીપમાં અંતર્મુખ એ તળિયાના તપાસ આત્માની ઓળખ. પૂર્વ પરિણામ થયા અને ધારણા પણ થઈ. શાસ્ત્રને જાણવાની પણ ધારણા થઈ. વિજયે થોડો પુરસ્કાર કરી. જો કોઈ પુરસ્કાર પુરસ્કાર નથી, થોડો એ પોતે માની છે કે મેં પુરસ્કાર કરી. ભાવ, દયા, દાન, વ્રત, ભક્તિ આદિ અને શાસ્ત્રના કંઈક કલાકા પણ શીખવો છે. મેં ઘણું કર્યું છે. એમ થઈ જાય છે અમારી મેં ઘણું કર્યું. એને આખો ભગવાન તળમાં રહી જાય છે, એને ખબર નથી. મેં ઘણું કર્યું એમ છે. ભાવ કર્યા, શાસ્ત્રની વાતને ધારી છે, ધારણા કરીને હું કહી શકું છું. એવી વાતમાં અચીને જીવ આગળ વધવાને બદલે અટકી જાય છે. જ્યાં જવું છે ત્યાં નજર કરતો નથી. એવી વાત છે. દરિયાની એક સમયની જે દશા, એની અનાદિથી પર તરફની દિશા
દશા પર તર્કની દિશા પર વળેલી છે. એ પર્યાયની દશા અંતરની દશા પર વાવવાની છે, અંતરની દિશા પર વાવવાની છે. એમ ન કરતા પર્યાયમાં ક્યાંક શિવદયાદાન વૃદ્ધથી પૂજા કરી, કંઈ શાસ્ત્રમાં ધારણાના મૂલો ધાર્યા, ત્યાં એમ માની ઘણું નહીં કર્યું. આગળ જીવ વધવાનો બદલો જાય છે. અટકવાના બોલ અનંત અને છૂટવાનો બોલ એક. મેં કહ્યું આ બહારમાં અટકવાના બોલ અનંત, અનેક પ્રકારના શુભરાગ, અનેક પ્રકારના શુભરાગ, અનેક પ્રકારની શાસ્ત્રોની ધારણાની વાતો, એ બહાર તરફના વળવાના પ્રકાર અનંત છે. અંતરમાં વળવાનો એક જ પ્રકાર છે. એ ત્યાં ન જતા ત્યાં અટકી જાય છે. અજ્ઞાનીને જરા ક્યાંક આવડે, ધારણાથી યાદ રહે, ધારણાથી અનુભવથી નહીં. આવી વાત ત્યાં તેને અભિમાન થઈ જાય છે. પણ કારણ કે વૈષ્ણવના અગાધ સ્વરૂપનો તેને ખ્યાલ જ નથી. એ સુંદર રાગ અને શાસ્ત્રના ધારણાની વાત એ અગાધ કલ્પન ધૂન અંદર છે, જેના તળિયા જોવાના અનંત પુરસ્કાર જેવું છે. જેને પડખું ફેરવું છે, જે આમ પર્યાયના રાગ અને પરતર્કના પડખે ઉભો છે, એના લીધી એને આમ વાવો છે. એને પડખું ફેરવું, એ પડખું ન ફેરવતા ત્યાં જ અટકી રહે છે, અભિમાન થઈ જાય છે. વ્યક્તિને અગાધ સ્વભાવનો તેને ખ્યાલ નથી. અપાર ચૈતન્ય પ્રભુ જેની શક્તિના ગુણની સંખ્યાનો તો પાર નહીં, પણ જેના એક ગુણની અનંત પર્યાય થાય, એક ગુણમાં અનંતા ગુણનું રૂપ, એવો અનંત અનંત એક ગુણની સંખ્યાની તાકાત અનંતી, એવા આનંદ ગુણનો અગાધ તત્વ ભગવાન એના પદમાં જવાનો પ્રયત્ન કરતો નથી. વસ્તુના આધાર સ્વરૂપનો તેને ખ્યાલ જ નથી. જાણે કંઈ શુભ ભાવ કંઈ કર્યો એટલે અને ધારણા કંઈ થયું તે થયું આપણને. એવી ધારણા અને શુભરાગથી અગાધ સ્વભાવ અંદર ભગવાન પૂર્ણાનંદના નાથને તપાસવા, અંદર જોવા નજરો કરી નથી. એ માટે તેથી તે બુદ્ધિના વિભાગાદીના સંતોષાય અટકી જાય છે. એટલે શુભ ભાવમાં અટકી જાય છે અને એક ધારણાના જ્ઞાનમાં અટકી જાય છે. એથી અગાધ જે ભગવાન આત્મા, આ તો સાદી ભાષા છે, બેનની પ્રશ્ન દીકરી નૃત્ય ચલાવીને બોલાવી છે, દીકરીની બાર ભૂમિકારી છે, યાદ બોલાવી એને લખવાની બહાર આવીને
સત્યનો ધનિક નાથ તમે એક શુભ ભાવ અને ધારણાની દશામાં તમે અભિમાન થઈ જાય અને ત્યાં તો રોકાઈને મેં ઘણી કરીને મનાઈ જાય તો અગાધ તત્વ ભગવાન તત્વ રહી જાય છે. આજે સંતોષા વધતી જાય છે. જ્ઞાનીને ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ એની શુદ્ધ ચૈતન્ય ધણી જીવ સ્વરૂપ તેના તરફનો ભાવ ન કરતા બુદ્ધિમાં ઉઠાય એ જ્ઞાનીને તેમ થતું નથી. જ્ઞાનીને પૂર્ણતાનું લખવાથી પૂર્ણ સ્વરૂપ બાપુ પૂર્ણ શું કરી રાખા. પૂર્ણતાના બે પ્રકાર છે. એક વર્તમાન પર્યાયમાં પૂર્ણ દશા પ્રગટ થાય તે સાધ્ય છે અને એક સમયમાં ભગવાન પૂર્ણ છે તે ધ્યેય છે. બે પ્રકારની પૂર્ણતા આત્મામાં છે. એક તો પૂર્ણ પ્રભુ પોતે ધ્રુવ પૂર્ણ સ્વરૂપ છે. એક જ્ઞાનીને ધ્યેયમાં પૂર્ણ સ્વરૂપ છે. દ્રષ્ટિનો વિષય એ ધ્રુવ છે ત્યાં જ્ઞાનીની દ્રષ્ટિ ચોંટી ગઈ છે અને તેથી તેને પૂર્ણતાના લક્ષ્યને લઈને પૂર્ણતા પર્યાયના નાદ સુધી ન આવે ત્યાં સુધી સ્વદ્રવનો આશ્રય છોડે નહીં. અનંત કાળથી કંઈક બાણા અટકવાના અનંતા અને અટકીને ઉપાય મળે છે. અગાધ સ્વભાવથી ભગવાન આત્મા એ જ્ઞાનીને પૂર્ણતાનું લક્ષ્ય હોવાથી તે અંશમાં અટકતો નથી. એટલે શું વિચારીય સંદાનંદનો નાદ જેની દ્રષ્ટિમાં આવ્યો સંસ્કૃતિને તેની પર્યાયમાં ચાર ગુણા નિગ્રહ અને યથાર્થા ચારિત્ર થાય તો પણ તે ત્યાં અટકતો નથી. પૂર્ણ જ્યાં સુધી શ્રી વડગુણાઓને અપંપ દશા આત્માની પૂર્ણ થાય ત્યાં સુધી સાધના લક્ષ્ય સાધનું લક્ષ્ય વિરોધનું ધ્યેય છે. એકાએકી કહ્યું છે અંદરમાં ભગવાન પૂર્ણાનંદના નાથનું ધર્મનું ધ્યેય છે અને પ્રગટ કરવામાં પૂર્ણ કેવળ જ્ઞાનનું સાધુ થાય છે. સમજાય છે ભાઈ? ધર્મને એની દ્રષ્ટિમાં પૂર્ણ સ્વરૂપ પૂર્ણ ઇદમ આખું ચૈતન દ્રવ્ય છે, વસ્તુ છે, તે તેનું ધ્યેય અને તે તેનું સાધુ લક્ષ્ય છે અને એ એમાંથી પ્રગટ કરવું પૂર્ણ સ્વરૂપ તેનું સાધુ છે. એથી નામ સૂર્ય દશા પ્રગતિ છે ત્યાં તે સંતોષાય જતો નથી. સ્વામી સાતકમાં તો એમ કહ્યું છે, સ્વામી સાતક આત્મા પૂર્ણાનંદનો નાથ જ્યાં દ્રષ્ટિમાં આવે છે અને એનું જ્ઞાન અને રમણતા પણ અવશ્ય ભલે આવી પણ કેવળ જ્ઞાનની અપેક્ષા એ પોતાને ત્રણ સમાન જાણે છે.
આ તો હજી અંતરના ભાન વિનાના ધારણા અને શુદ્ધભાવમાં સંતુષ્ટાઈ જઈને ત્યાં અટકીને ઉભો રહેતો છે. ત્યારે ધર્મી પૂર્ણના ધ્યેયની દ્રષ્ટિ પડી હોવાથી પૂર્ણ જ્યાં સુધી ન કરશે ત્યાં સુધી અપૂર્ણ પર્યાયને સામર તરીકે પોતે તેને જોડે છે. પૂર્ણ પ્રભુને પ્રભુતા તરીકે જોડે છે અને પર્યાયને પામર તરીકે જાણે છે. મારે તો ઘણું કહેવાનું બાકી થઈ ગયા. એવી સાદી છે, ભાવ જેવી ઘણા છે. સમજાય છે? ત્યાં કે છે કે જ્ઞાનીએ પૂર્ણતાનું ન થવાથી તે અંશમાં અટકવો નથી. અંશ એટલે પંચેરી બેઠા મને સમ્યક દર્શન થયું, સમ્યક જ્ઞાન થયું, સ્વરૂપમાં આચરણની એકાગ્રતા પણ વધી છતાં ત્યાંથી અટકતો નથી. પૂર્ણ પર્યાય પ્રગટ થાય ત્યાં તો અટકતો નથી, પણ પૂર્ણ પર્યાય પ્રગટ થાય, પૂર્ણ દશા પ્રગટ થાય, કેવળ જ્ઞાન પ્રગટ થાય તો પણ સ્વભાવ હતો તો કરી દો. એમાં નવીન શું? ધર્મલોકનો નાશ અંદર સર્વજ્ઞ સ્વભાવે બિરાજમાન, એની પર્યાયમાં સર્વજ્ઞતા આવી એ તો નવી ચીજ નથી. એ તો થયા તે પૂરતી અંદરથી. બહુ ઘણી વાતો બાપા. વિતરાગનો ઉપદેશ અંતરનો બહુ ઘણી વાત છે. લોકોને બહારથી મળી ત્યાં રોકાઈને ત્યાં ત્યાં જીવન ગાળે છે. જીવન ચાલ્યા જાય છે. પ્રભુ આને કે છે ધર્મીને પૂર્ણ પર્યાય પ્રગટ થાય તો પણ સ્વભાવ હતો તો કરી દો. એ તો એમાં નવીન શું છે? અનંત જ્ઞાન ને અનંત આનંદનો મારો સ્વભાવ, અનંત શાંતિ ને અનંત પ્રભુતા ને અનંત સ્વચ્છતા એવો જે પ્રભુનો સ્વભાવ એ પર્યાયમાં મારો દર્દને આશરે થઈ ગયો. એ તો હતો એ છે એનાથી નવીન નથી. વાત છે ભાઈ. બેન તો બેનો દીકરી નામ બોલાવે છે, અંતરની વાતો છે. તો પણ સ્વભાવ હતો તે પૂજ્યો. વજન આમ છે સર્વજ્ઞ અને અનંત આનંદ પ્રત્યે દશામાં તો પણ એ સ્વભાવ હતો તે પૂજ્યો છે. સતીથી સત્યને સત્તા, પોતાના સત્યની સત્તા પૂર્ણ હતી તે પર્યાયના પૂર્ણ આવી છે. એ હતો તે આવ્યો છે. એમાં કઈ નવીનતા જ્ઞાનીઓ વિશેષ લાગતી નથી. સમજાય છે કાંઈ? નવીન શું? તેથી જ્ઞાનીને અભિમાન થતું નથી. આ કારણે ભલે ચોથે ગુણસ્થાને સમજતી હોય, બાળક 8 વર્ષની કન્યા પણ સમ્યક દર્શન પામી શકે છે. પ્રભુ અંદર પ્રભુ તત્વો છે ને, શરીરની દશા અને રાગની દશા એ તો સંબંધિત છે. એને જ્યાં ભાન થાય છે સ્વસંવેદન, ત્યારે એને આગળ વધતા પૂર્ણ દશા થાય. સ્ત્રીના શરીરને તો પૂર્ણ થાય, પણ પુરુષનું શરીર હોય ને પુરુષનું પૂર્ણ થાય તો પણ હતું ધ્યાયું છે. કુવામાં હતું એ હવેડામાં
અવેરો શું કે તમારે? અવેરો કે છે આપણને શું કે મીઠાલાલ તમારે? એમ અંદર ભગવાન પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ, પૂર્ણ શાંતિ, પૂર્ણ સ્વસ્થતા, પૂર્ણ પ્રભુતા એ પણ તો હતો, એ પણ તો છે, એ રૂપે છે, એ એનું સ્વરૂપ છે, હતું તે પ્રત્યુ. આવી વાતો છે જોવાની છે. તેથી ધર્મીને અભિમાન પર્યાયમાં પૂર્ણ થાય તો પણ ત્યાં તેને અભિમાન થતું નથી. એ તો પૂર્ણ દશા મારો નાથ પૂર્ણપણે છે સત્તામાં, એના હોવાપણામાં, એના મોજૂદગીમાં, મારી મોજૂદગીનું જે તત્વ છે એમાં તો પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાન, સત્તા, પ્રભુતા પડી હતી. એ મોજૂદગીમાંથી હતો તેમાંથી આવ્યું છે આપો. એમ કહેતા રાગથી તો એ થયું આવ્યું નથી, પણ પૂર્ણ પર્યાય મોક્ષ માર્ગથી પણ આવી નથી. એમ કે શું કહ્યું? કેવલ જ્ઞાન થાય એ રાગથી તો થતું નથી, પણ મોક્ષનો જે માર્ગ છે એનાથી કેવળ જ્ઞાન થતું નથી. એ તો અંદર હતું તે ત્યાંથી આવ્યું છે. આવી વાતો હોય છે. એમાં મુંબઈ નગરી ભગવાન આત્મા ક્યાં મુંબઈ નગરીનો છે? હે, એ રાગનો જ્યાં નથી, ભગવાનની ભક્તિ અને ભગવાનના સ્મરણનો રાગ એનો પણ જ્યાં નથી, તો વળી નગરી ફગરીનો આત્મા ક્યાંથી આવે? એવો જે ભગવાન આત્મા જેને દ્રષ્ટિમાં, અનુભવમાં આવ્યો, એને પર્યાયમાં પૂર્ણતા આવે છતાં હતું તે આવ્યું છે, છતું છે તે પર્યાયમાં છતી દશા પ્રગટ થઈ છે. એથી જ્ઞાનીને તેનું અભિમાન થતું. 45 અનાદિકાળથી અજ્ઞાની જીવ જેની આદિ નથી, જેની શરૂઆત નથી, એવી ચીજ પણ છે અને એનું અજ્ઞાન પણ અનાદિનું છે. બે અનાદિનું છે. શું એ કહ્યું? વસ્તુ છે જે મહા અતિન્દ્રિય આનંદનો સાગર, એવો જે પૂર્ણ પ્રભુ એ પણ અનાદિનો છે, અને તેની વર્તમાન પર્યાયમાં ભૂલ પણ અનાદિની છે. અનાદિકાળથી અજ્ઞાની જીવ સંસારમાં ભમતો સુખની ઝંખનામાં, સુખને ઝંખનામાં, જાણે બહારમાં ક્યાંક સુખ છે, મૃગની નાભીમાં કસ્તુરી, એને કિંમતું નથી. વાધી એને જયારે ચીરી નાખે ત્યારે કસ્તુરી બહાર આવે, એની કસ્તુરી લઈ જાય. એમ ભગવાન આત્મામાં અતિન્દ્રિય અનંત આનંદનો સાગર પીડ્યો છે. એની ખબર નથી, અને અનાદિ જીવ સંસારમાં ભમતો સુખની ઝંખના,
સુખ છે અંદર. હરણની નાભીમાં કસ્તુરી, એની ગંધ આવતા જાણે ક્યાંય વનમાંથી આવતી હશે. એ વનમાં કસ્તુરીની ગંધને ઢૂંઢતા જિંદગી કોઈ બે છે. એમ ભગવાન આત્મામાં આનંદ ને સુખ અંદર હોવા છતાં અજ્ઞાની સુખની ઝંખનામાં વિષયોની પાછળ દોડતો દોડતો જ્યાં સુખ છે ત્યાં જતો નથી અંદર. અને ઇન્દ્રિયોના 5 ઇન્દ્રિયોના વિષય હવામાં તો ત્યાં સુધી આવ્યું છે. ભગવાનની વાણી ને ભગવાન પોતે ઇન્દ્રિયનો વિષય છે. ઇન્દ્રિયનો વિષય છે તેથી તેને ઇન્દ્રિય કીધી છે. ભગવાન અનિન્દ્રિય આત્મા, એની અપેક્ષા એ બધી ચીજો ઇન્દ્રિયમાં ગણવામાં આવી છે. કેમ કે તેના લક્ષ્ય આત્મામાં અનિન્દ્રિયપણું પ્રગટ થતું નથી. એ ઠીક છે. સુખની ઝંખના, શબ્દોમાં આબરૂમાં સુખ છે, કંઈક બહારની મોટપની પદવી મળે એમાં સુખ છે, શરીરની સુંદરતાની ઉત્પત્તિમાં કંઈક સુખ છે, કુટુંબને કબીલાની સંખ્યા વધે એથી એમાં ક્યાંક સુખ છે, પૈસાની સંખ્યા વધે એમાં સુખ છે. એવી વિષયોની ઝંખનામાં વિષયોની પાછળ દોડતો આવ્યું છું ને ગામડામાં મોહરૂપી ભૂતળું, તૃષ્ણારૂપી તૃષ્ણા ફાટી છે અને વિષયને ઘેરો ઘાલે છે. મારો પ્રભુ અંદર છે, સુખનો સાગર. સાધુ થઈને પણ પંચમહાવર્તના પરિણામની ક્રિયામાં અટક્યો અને એમાંથી જાણે સુખ આવશે, એ પણ એક વિષય છે. પંચમહાવર્તના પરિણામ પણ પ્રભુ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં એને રાગ કહ્યો છે. એ રાગ છે એ સ્વરૂપ જે અહિંસક ટીકાળી ચિદાનંદ છે તેમાં એ રાગ થાય ત્યાં સ્વરૂપનું હણવું થાય છે. આવી વાતો છે. રાગને હિંસા કીધી છે, દયાના રાગને હિંસા કીધી છે. કેમ? રાગ છે ને, અને પ્રભુ તો વિતરાગ મૂર્તિ ચૈતન્ય સ્વરૂપ છે. એ રાગમાં અટકતા એની પાછળ દોડતો અનંત દુઃખોને વેઠતો રહ્યો છે. અનાદિ કાળથી એક વાર કહ્યું હતું કે અનંત કાળે મનુષ્યનો ભાવ મળે તો પણ અનંત વાર મળી ગયા છે મનુષ્ય. એનાથી નરકના ભાવ અસંગ ગુણા અનંતા મળી ગયા છે. પરમાત્માના જ્ઞાનમાં આવ્યું છે કે જે મનુષ્યના સંખ્યા અનંત ભાવ કર્યા એના કરતા અસંગ ગુણી અનંત સંખ્યા નરકની થઈ છે. એના કરતા અસંગ ગુણા અનંતા સ્વર્ગના ભોગ કર્યા છે. ભગવાન કેવળ જ્ઞાનથી જોઈને વાણીમાં આવ્યું છે પ્રભુ તે જે નરકની સંખ્યા અનંતા ભોગ કર્યા એના કરતા અસંખ્ય ગુણા અનંતા સ્વર્ગના કર્યા છે.
હવે અહીં ગયા 5-25 લાખ મળે ત્યાં તો જાણે ઓહો હું થઈ ગયું ને આ થઈ ગયું, હું કોળો ને શેરી હાંકડી થઈ ગયા ને થઈ ગયા. સ્વર્ગમાં અનંતવાદ, નરકની સંખ્યા હજી અનંતી છે. એના કરતા સ્વર્ગના ભવોની સંખ્યા અસંગ ગુણા અનંતા ભાવ કર્યા છે. એ અહીં કે છે એ પણ પરમાં ઝંખના મારતો ત્યાં પણ જાણે ઇન્દ્રાણીમાં સુખ અને સ્વર્ગમાં સુખ. હા હા, હજારો વર્ષે કંઠમાંથી અમૃત ઝરે એને આ રોટલા રોટલી કરવી ન પડે એને એની ચૂલો નથી, ત્યાં અગ્નિ નથી. 1000 વર્ષે અહીં કંઠમાંથી અમૃત ઝરે છતાં તે વિષયની ઝંખનામાં પાછળ દોડે છે. અમૃતનો સાગર અંદર પીડ્યો છે, એને અમૃત પણ ન માનતા એ કંઠમાંથી અમૃત ઝરે ત્યાં સંતોષાઈ જાય છે. હા હા હા, સમજાય છે કાંઈ? સન્નું ગાથામાં તો એમ એ કહ્યું છે, સમયસારની સન્નું ગાથામાં પૂરણ અમૃતનો સાગર વિજ્ઞાન ઘન આ મૃતક દેવરમાં મૂર્છાઈ ગયો છે. અત્યારે મૃતક દેવર મરી ગયા, અત્યારે મૃતક દેવર છે ભાઈ. આ સન્નું ગાથામાન છે. અમૃત રૂપ આત્મા કંઠમાં અમૃત ઝેર, સ્વર્ગ ને એ તો ઝેર છે. હા હા, અને તેની સ્થિતિ એક સાગરોપમ હોય તો પખવાડીએ તો શ્વાસ એક ઊંચો નીચો થાય. હા હા, એક પખવાડીએ એક શ્વાસ થાય અને 1000 વર્ષે એને એક વાર અમૃત ઝરે. પણ એ ઝેરના પ્યાલા છે અમૃત જેને કીધું તો. હા હા હા, એમાં એ સંતોષ થાય અને વિષયની ઝંખનામાં ત્યાં ત્યાં દોડી રહે છે. અંદર અમૃતનો સાગર ભગવાન આત્મા. એની એને મહિમાને મોટપ સાંભળવામાં આવી છતાં એને બેઠી નહીં. મારી મોટપ આગળ સિદ્ધની પર્યાયની પણ કિંમત નથી. હા હા, સિદ્ધની પર્યાય તો એક સમયની અવસ્થા છે, એવી અનંતી અવસ્થાનો પિંડ તે આત્મા છે. હા હા હા, એવો એ ભગવાન આત્મા વિષયની પાછળ દોડતો અનંત દુઃખોને વેઠતો રહ્યો છે. હા હા હા, કોઈ તેને સાચું સુખ દેખાડનાર મળ્યા, સંભળાવનાર અનંત ભક્તિયાત મળ્યા છે તો શંકા રાખીને અટક્યો. શંકા હોય આ બધું આપણી મોટી મોટી વાત કરે છે. આમાં કાંઈક દેખાતું તો નથી. મોટો ભગવાન છે, ભગવાન આવો છે. સાંભળવા મળ્યું. હા 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 હા, પૂર્વા તેને સાચું સુખ દેખાડનાર મળ્યા તો શંકા રાખી અટક્યો. કે વાતું છે અંદરમાં સુખ હોય તો મને જણાય નહીં, કેમ વેદાતું નથી? મનમાં સુખ છે તો કાંઈક એનો અંશ વેદન હોવું જોઈએ કે નહીં? પણ વેદન તે કીધી નજરોને કરી છે. જ્યાં છે ત્યાં ભરતીમાં ભરોસા, તે ભરતીના તને ભરોસા આવ્યા નથી. અને ખાલી જે રાગ ને પર્યાય એને ભરોસે ભમી રહ્યો છો. એ અહીં કે છે શંકા રાખીને અટક્યો
કોઈ વાર સાચું સુખ દેખાડનારની અવગણના કરીને એ મોટા પુરુષો વાતો કરે છે. આપણા માટે કઈ આવું હોય? એમ કરીને પણ અવગણના કરી નાખીએ છીએ. આવો આત્મા વર્ણે છે તો અહીં પણ ક્યાંય દેખાતો તો નથી ને. પ્રભુ દેખાતો નથી એવો નિર્ણય કઈ ભૂમિકામાં કર્યો? જેની સત્તામાં દેખાતો નથી એવો નિર્ણય થાય એ સત્તા પ્રભુની આત્માની થાય. હા હા હા, હું નથી ક્યાં નિર્ણય શેમાં તે કર્યો? એ હું છું તેમાં હું નથી એવો નિર્ણય કર્યો છે. હા હા, સમજાય છે કાંઈ? મને કાંઈ ખબર પડતી નથી શેમાં તે નિર્ણય કર્યો. એ જે નિર્ણય કર્યો એ સત્તા ચૈતન્યની છે. હા હા, પણ એ તરફના પડખા ફેર્યા નથી. પડખું ફેરવતો નથી. ફેરવ્યાના પડખાની ચીજ જે પડખે પડી છે, પર્યાયને પડખે ચીજ પડી છે. આ બાજુ પર્યાયને પડખે તો રાગ છે, આ બાજુ પર્યાયને પડખે પ્રભુ છે અંદરમાં. એવું કોઈ બતાવનાર મળ્યા ત્યારે અવગણના કરી મોટી મોટી વાતો કરે છે. એમ કરીને કાઢી નાખે. હા 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 હા, એક ઝવેરી હતો. ઘણા કરોડો હીરા માણિકના ઝવેરા. એક માણસ ઝવેરાત લેવા આવ્યો, પણ લેવા આવ્યો એ કઈ મૂળ ઝવેરાત લેવા નહોતો આવ્યો, મૂળ તો ચોર હતો. એથી એવું ઝવેરાત આમ બતાવવા છે ને, બતાવવા માંડી ત્યાં નજર ગઈ, ત્યાં એક મોટું ઝવેરાત લાગ્યું. હાથમાં મીણ લઈને આવેલો, મીણ અને જોડે એક પાટ છે. આમ બતાવતા હતા પાટ. આમ ઊંચામાં ઊંચો હીરો જે આમ નજરે પડ્યો, ત્યાં ઓલાની નજર ફેર થઈ ગઈ. એટલે ઓલો મીણ હતો એ જોડે પાટ હતી, પાટ તેમાં મીણ ચોંટાડી ઓલો હીરો લઈને ચોંટાડી દીધો. જોવા નજરું ફેરે શું થઈ ગયું? લીધો નહીં હજી ને ચોંટાડી નાખ્યો. આમ જોવે છે કે ભાઈ આ હીરો ક્યાં ગયો? ઝવેરી કા હીરો પણ કેમ આ ગયો? ભાઈ તે ગુજામાં લીધો છે પાછળ બાપુ. કાંઈ ન મળે. હા હા, વળી 15 મહિને વળી 10,000 રૂપિયા રોકડા લઈને આવ્યો. ઓલો હીરો હતો 10 લાખનો. એક ટીવી તમારો જોયો, પણ મને એક આપો હીરો 10,000 નો. એમ 10,000 આપીને હીરો જ્યાં લે છે ત્યાં ઓલા નજર ફેરતા બધું ચડ્યો છે ને ત્યાં જ ઉપાડી લીધો. પાટમાં ચડ્યો છે નીચે. આ નજર ફેરે ભગવાન ચોટ્યો છે ક્યાંક. રાગ અને પુણ્યની પર્યાયમાં પ્રેમમાં પડ્યો, હીરો ચોટ્યો ત્યાં. એને હીરાને લેવા માટે જોઈએ નજરું, તે નજરું ન કરી. એ ક્રિયાકાંડના વિચારોના વિકલ્પમાં રોકાઈ. દેખાડનારની અવગણના કરી
પોતાનું સાચું સ્વરૂપ મેળવતા અટક્યો. હા હા હા, ભલે એ કહેતા હોય ત્યાં રાખે. આવું ક્યાં છે? એમને મજા પડે ત્યાં પૈસા. હરમણીભાઈ 70 લાખના મકાન, 5-7 કરોડ રૂપિયા, પેદાશું કેટલા લાખોની હોય. હવે એ સુખી ન કહેવાય. એક માણસ આવ્યો હતો, આનંદભાઈ નો વેવાય ઘણા વર્ષ પહેલા. અમારા વેવાય સુખી છે કે હા ઓલા મજવાણ વાળા શું કહેવાય હે ચૂડગર છે. તમારા વેવાય સુખી છે. જાણે કે અહીંયા આવે છે બધા નાવાણ ભાઈ બધા. ભાઈ સુખીની વ્યાખ્યા શું? સુખીની વ્યાખ્યાનું એમ સ્પષ્ટીકરણ છે. આ પૈસા આબરૂ એ જંતીભાઈ સુંદર વ્યાખ્યા શું બાપા તું સુખી ની કરે? કે પૈસા 5-10 લાખ પેદા થાય, કરોડ 2 કરોડ રૂપિયા છે, કુટુંબ ભાઈઓ 3 બધા હીરા ના. અરે પ્રભુ, કોઈ સુખની વ્યાખ્યા છે? ત્યાં સુખ છે? એમાં સુખ છે? જ્યાં છે ત્યાં જાતો નથી, જેમાં નથી ત્યાં વળખા માર્યા કરે છે. આમ નામ ઇન્દ્રિયોમાં, ફરસમાં, ભૂતમાં, ધૂળમાં. આ અહીં કે છે દેખાડનારની અવગણના કરીને પોતાનું સાચું સ્વરૂપ મેળવતા અટક્યો. આ અટકવાના સાધન આવા છે કે છે. કોઈ પુરુષાર્થ કર્યા વિના અટક્યો. કોઈ વાર પુરુષાર્થ કર્યો તો થોડા પુરુષાર્થ માટે ત્યાંથી અટક્યો ને પડ્યો. થોડો કઈ પૂરો પુરુષાર્થ કર્યો શુભનો અને કઈ જાણપણાનો, ત્યાંથી અટક્યો ને ત્યાંથી પડ્યો. આ રીતે જીવ પોતાનું સ્વરૂપ મેળવતા અનંત વાર અટક્યો અને સંસારમાં ભટક્યો. 84ના અવતારમાં ગુણોદય દેહ પામ્યો. હવે કે છે કે બાપુ તને દેહ મનુષ્યનો મળ્યો અનંત ભાવે. આ દશા પામ્યો. એટલે સાંભળવા સુધીનો દશાને પામ્યો એમ. આવા સત્પુરુષ મળ્યા. વાસ્તવિક સર્વજ્ઞનું કહેલું તત્વ તને સાંભળવા મળ્યું. ત્રણલોકના નાથ જેની હાજરીમાં ઇન્દ્રો મોટા 32 લાખ વૈમાનના લાડા એ ભગવાનની વાણી સાંભળવામાં કૂતરીના બચ્ચા હોય આમ બેસે. એવી જે વાણી ત્રણલોકના નાથની, જ્યાં એક ભવતારી એક ભવે મોક્ષ જનારા સકરેન્દ્ર છે, પેલા દેવલોકનો ઇન્દ્ર, એક ભવે મોક્ષ જનાર છે. એની પટરાણી છે કરોડોમાં એક રાણી, એ પણ એક ભવે મોક્ષ જનારી શાસ્ત્રમાં લેખ છે. એવા પણ ભગવાનની વાણી સાંભળવા એવું મળ્યું ત્યાં. છતાં તે પોતાનું સુખ મેળવતા અનંત વાર અટક્યો. અને આવા સુખ મજા હવે જ પુરુષાર્થ નહીં કરે. આવા પ્રાણે ટાણા ચૂક્યો. તો ક્યાં ભવે કરશે? આવા ભવમાં જો ભાઈ આવો મનુષ્ય દેહ મળ્યો અને સાચી વાત વિતરાગના અંતર ઘરની સાંભળવા મળી, અહીં સુધી આવ્યો. પ્રભુ જો અહીં અત્યારે નહીં કર તો પ્રભુ ક્યાં કરી છે?
કે તું તો અનાદિ અનંત નિત્ય વસ્તુ છો. બે નાશ થશે પણ તું તો રહેવાનો છે અનંતકાળ. ભવિષ્યમાં તો અનંતકાળ રહેવાનો. ક્યાં રહેશે નાથ? તારી દ્રષ્ટિ જો રાગ ને પર્યાય ઉપર રહેશે તો રખડવામાં રહીશ અનંતકાળ. રહેવાનો તો છે. દેહ છૂટશે તો રહેશે તો ખરો. દેહ છૂટતા પણ એમ બોલે છે ને એ જીવ ગયો કે જીવ મરી ગયો એમ કે છે. હે એ પાછો થયો જીવ ગયો. જો તારે ક્યાંક છે કરો કે નહીં? એમ અનંતવાર એવા વખત મળ્યા. હવે અહીંયા પુરુષાર્થ જો ન કર તો ક્યાં કરી શકું? કરવાનું તો આ છે ને ધરવાનું તો આ છે. રાગ ને પર્યાયથી પણ ભિન્ન ભગવાન પૂર્ણ સ્વરૂપ જ છું, પરમેશ્વર છું. 38 ગાથામાં આવે છે ને, પોતાના પરમેશ્વરને ભૂલી ગયો હતો. 38 ગાથામાં આવે છે. સમય સાર પોતાના પરમેશ્વરને, પોતાનો પરમેશ્વર ભગવાન પરમેશ્વર એની પાસે જાય. પોતાના પરમેશ્વરને ભૂલી ગયો હતો. જેમ મુઠ્ઠીમાં હોનું દાંતણ કરતા હવારમાં હું કોઈ દાંત મૂકે આમ રાખ્યું એને ભૂલી ગયો ક્યાં હોનું છે. 38 આવે છે. આ હોનાના દાંત બાપ હોય કરે ને કેટલાક એ વખતે કાઢી નાખે, નવું સાફ કરવું. બારણામાં ઓલો હોય, શું કહેવાય તમારે? ઓટલો ભૂલી જાય એમાં મૂક્યું હોય, ભૂલી ગયું ક્યાં મૂક્યું. એમ અનાદિકાળથી 3 લોકનો નાથ અહીં બિરાજે પ્રભુ અંદર. પણ ક્યાં ગયો હું, ક્યાં છું હું, એની ખબર ન મળે. એ કે છે એ હવે જો પુરુષાર્થ નહીં કરે તો ક્યાં ભવે કરશે? જે જીવ પુરુષાર્થ કરે ત્યારે કોઈ એમ કે ક્રમબદ્ધમાં થવાનું છે થશે. ક્રમબદ્ધની એક કોઈ વ્યાખ્યા તમે કરો ને એક કોઈ પુરુષાર્થ કર એમ કહો. હે ક્રમબદ્ધ નામ જગતના પદાર્થોની એક પછી એક જેમ પૂણી હોય છે, એક પછી એક દોરો નીકળ્યા જ કરે. એમ આત્માને જળમાં સમયની આયત નામ લાંબી આમ ક્રમબદ્ધ જે સમય જ્યાં પર્યાય થવાની તે થયા જ કરે છે. આમ કેવું વળી પુરુષાર્થ કર કેવું કે છે. એ ક્રમબદ્ધ છે એનો નિર્ણય કરવા જાય ત્યાં જ અંતરમાં પુરુષાર્થ થાય છે. સમજાય છે? એ વાત કરી હતી 72ની સાલમાં એ પ્રશ્ન ઉઠ્યો સંપ્રદાયમાં. 72 કેટલા વર્ષ ત્યાં? 63 વર્ષ થયા. 72ની સાલ કેટલા થયા? કે દીક્ષા 60 ની ત્યાં 73 ક્યાંથી લાવે? 70 તો દીક્ષા અને એના પછી 72 પ્રશ્ન ઉઠ્યો. મોટો પ્રશ્ન ઉઠ્યો. ભગવાને દીઠું તે થશે, કેવડે દીઠું થાય, આપણે શું કરશું, આપણો પુરુષાર્થ શું કામ આવે?
એવું તું કીધું, આમ કે છો તું સાંભળ. ભગવાને દીઠું તેમ થશે કે ભગવાન કોણ છે? એના જ્ઞાન અનંત ગુણની, એક ગુણની પર્યાય જ્ઞાનની ત્રણ કાળ ત્રણ લોક જાણે. એક ગુણની એક પર્યાય ત્રણ કાળ ત્રણ લોકને જાણે. એવી જગતની અંદર કેવળ જ્ઞાનની પર્યાયની સત્તા છે. એની સત્તા છે, કબૂલ્યા પછી તેને દીઠું તે થાયની વાત છે. એની સત્તા છે જગતમાં, એ કબૂલાત કરવા જ્યાં જાય છે ત્યાં સર્વજ્ઞ સ્વરૂપી ભગવાન છે, ત્યાં એની દ્રષ્ટિ જાય છે. એ પુરુષાર્થ છે. આખરી વાતો છે. આ તો 72 થઈ ગયેલું મોટું, 70 દીક્ષા અને 72 ઝઘડો ઉઠ્યો તો છોડી દીધું. તે બીજું સંપ્રદાય છોડી દીધું. હું કઈ આમાં આવી ગયો માટી પકડવાનો છું એમ ન સમજો. મને તો સત્ય લાગશે ત્યાં રહીશ, બાકી હું છોડી દઈશ, બધું છોડી દઈશ. આમ જે તમે કહો છો માન મને માન નથી. ભગવાને દીઠું તો ભગવાન જગતમાં છે, અને તેના એક ગુણની એક પર્યાય ત્રણ કાળ ત્રણ લોકને જાણે. બાપુ, એવી એક સમયની પર્યાયનો સત્તાનો હોવાપણાનો સ્વીકાર ક્યારે થાય? એ પર્યાયનો સ્વીકાર જ્યાં એક ઉપર દૃષ્ટિ જાય ત્યારે સ્વીકાર થાય. સમજાય છે કાંઈ? પણ એ વખતે એ વાત હતી નહીં. એ વાત જ સંપ્રદાયમાં નહોતી, એટલે ગડબડ ઉઠીને આ તો અંદરથી વાત આવી હતી. 72ની વાત છે, પાળિયાદની વાત છે. હા હા, આ ઈ કે છે પુરુષાર્થ કર. એક કહો કે ક્રમસર ભગવાને દીઠું તેમ થાય, અને તે ક્રમસર થાય, અને એક બાજુ કે પુરુષાર્થ કર. પણ એ ક્રમસરમાં અને કેવળી દીઠું થાય એની સત્તામાં જ કબૂલાતમાં પુરુષાર્થ આવી જાય છે. સમજાય છે? આ જગતમાં સર્વજ્ઞ પરમાત્મા કેવળ જ્ઞાની છે ભાઈ. તો અંતરથી વાતો આવી હતી. એથી તો આ સમયસર શાસ્ત્રો જોયા નહોતા. એ તો 78માં હાથ આવ્યા. અંદરમાંથી આવ્યું કે પ્રભુ કેવળ જ્ઞાની આ જગતમાં છે, સર્વજ્ઞ છે, જેની એક ગુણની એક પર્યાય સર્વજ્ઞ છે. એવી તો અનંતી પર્યાયો દર્શન ચારિત્ર આમ શાંતિની છે. એક સમયમાં છે, એમાં એક સમયની એક પર્યાય ત્રણ કાળ ત્રણ લોકને તેને અડ્યા વિના જાણે છે, અને તે સત્તા લોકાલોકની છે. માટે કેવળ જ્ઞાની જાણે છે એમે નથી. એ સત્તા પરમાં રહી ગઈ, અને કેવળ જ્ઞાનની એક સમયની પર્યાયની સત્તા પોતાથી પ્રગટ થઈ છે. એ પર્યાયને જયારે કબૂલ કરવા જાય છે, રાજનો અકર્તા થઈ જાય છે. અરે પર્યાય કરું એવું કરતા બુદ્ધિ પણ ઉડી જાય છે. જેની વાતું છે પ્રભુ. એટલે પુરુષાર્થ કરના એ ક્રમબદ્ધ ને ભગવાનનું દીઠું થયું બે આવી જાય છે. સમજાય છે કાંઈ? જે પુરુષાર્થ આવી જોગવાય અને આવું સાચું આત્મ સ્વરૂપ બતાવનારા સત્પુરુષો ફરી ફરીને નહીં મળે. સત્યને અત્યારે તો આટલું પડી ગયું. બધે જ્યાં હોય ત્યાં બસ વ્રત કરો ને તપ કરો ને
પણ મૂળ સંકિત વિના વ્રત કેવા ને તપ કેવા? હે, જેને હજી આત્મજ્ઞાનનો અનુભવ નથી એના વ્રતને તપને તો બાળ વ્રતને બાળ તપ કહેવામાં આવ્યા છે. તો મૂળ જે ભૂમિકા છે હજી તો એને હાથ આવી નથી, અને વ્રતને તપને ચારિત્ર આવી ગયા એને. એકડા મીંડાના લાખ ને કરોડ મીંડા કરે, એ મીંડાની સંખ્યા ગણાય નહીં, પણ એક એકડો લખે તો સંખ્યામાં આવી જાય ખરાબ દઈને. એમ લાખ ક્રિયાકાંડ કરે, કરોડ કરે, પણ એક સમયમાં ભગવાન ત્રિલોકનો નાદ પૂર્ણાનંદ છે એવી અંતર્મુખમાં પ્રતીતિ કરે. એને અંતરમાં આનંદનો સ્વાદ આવ્યા વિના રહે નહીં. એના જન્મને મરણના છેડા આવી ગયા, અંત આવી ગયો. એકાદ બે ભવે કદાચિત ભલે હો કીધું, પણ કેવડી એને ભવ નથી દીઠા કીધું. એમ કઈ 72ની સાથે 8 વર્ષ પહેલા કીધું, જેને સર્વજ્ઞની પર્યાય બેઠી છે એને સર્વજ્ઞને ભવ દીઠા નથી. એને સમજાય છે કાંઈ? ત્રણલોકનો નાથ આ પરમાત્મા પોતે, આ પરમાત્મા પોતે છે, પણ એ તો એકો રાખો. પણ જે સત્તામાં હતું તે આવ્યું, એવી જે સત્તા સર્વજ્ઞની છે જગતમાં છે, એ અલ્પજ્ઞાનને આશ્રય છે. સર્વજ્ઞની સત્તા નહીં કબૂલાય, રાજને આશ્રય તો નહીં કબૂલાય, પણ અલ્પજ્ઞ જે પર્યાય છે તેને આશ્રય સર્વજ્ઞની સત્તા નહીં કબૂલાય. સમજાય છે કાંઈ? એ સર્વજ્ઞની સત્તા નો હોવા પણ કબૂલ કરવા જતા એક સમયની પર્યાય સર્વજ્ઞ સ્વભાવ તક ઝૂકી જાય છે. અંદર સર્વજ્ઞ સ્વભાવ છે ત્યાં ઝૂકી જાય છે. ત્યારે તેને સર્વજ્ઞ જગતમાં છે એવી સાચી પ્રતીતિ તેને થાય છે. અને તેને ભગવાને બહુ દિશા નથી કીધું. એને ભગવાને બહુ દિશા નથી. એ 1-2 ભાવમાં મોક્ષ નારાયા, એને આ કેવું જ્ઞાનની પર્યાય બેઠી છે. એ અહીં કે છે સાચું સ્વરૂપ બતાવનારા મેળા અને ફરી ફરીને મળવું મુશ્કેલ છે. થઈ ગયું.